ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવકોઈ ગામમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સમાચાર સામે આવ્યા છે। દેવકોઈ ગામના દશરથભાઈ ભરતભાઈ ઠાકોરના બંધ મકાનમાં એકાએક આગ લાગી હતી। ઘર માલિકો લગ્નના કારણે બહાર ગયા હોય, ઘરને તાળું મારીને ગયા હોય તે સમયે શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગવાના કારણે ઘર વખરીનો સામાન બળીને ખાક થયો હતો। ઉલ્લેખનીય છે કે ઘરમાં કોઈ નહીં હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। જંબુસર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લેવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક રહીશ દ્વારા 101માં ફોન કરતા જંબુસર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। આ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવ્યું હતું। જંબુસર તાલુકાના દેવકોઈ ગામમાં રહેતા દશરથભાઈ ભરતભાઈ ઠાકોરના બંધ મકાનમાં એકાએક આગની ઘટના બની છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઘર વખરી બળીને ખાક થવા પામી છે। ઉલ્લેખનીય છે કે ઘરમાં કોઈ નહીં હોવાના કારણે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની નથી અને આ દુર્ઘટનામાં ઘર વખરી બળીને ખાક થવા પામી છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। Subscribe now and press the bell icon.